નમસ્કાર મિત્રો, આપનું સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ એ ભરતી ન્યૂઝ પર। આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વના વિષય પર, જમીનનો માલિકી હક કેવી રીતે જાણી શકાય। ઘણા લોકો પાસે જમીન હોય છે પણ હકીકતમાં એ જમીન તેમની જ છે કે નહીં તે જાણતા નથી। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માર્ગદર્શન જોઈશું કે તમે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરથી જમીનનો હક કેવી રીતે જાણી શકો છો। ભાગ 2, જમીનનો માલિકી હક શું છે। જમીનનો માલિકી હક એટલે જમીન પર કાનૂની અધિકાર। સરકારના રેકોર્ડમાં જે વ્યક્તિનું નામ રેકોર્ડ ઓફ રાઇટ્સ અથવા 7/12 ઉલ્લેખમાં દાખલ છે કે એ જમીનની કાયદેસર માલિક ગણાય છે। ગુજરાતમાં આ દસ્તાવેજને 7/12 અથવા 8 નકલ કહેવાય છે। આમાં હોય છે જમીનનો વિસ્તાર, માલિકીનું નામ, ખાતા નંબર, ખેતીનો પ્રકાર, જમીન પર લોન કે બોજો કે છે કે નહીં તે। ભાગ 3, ચકાસણી કેમ જરૂરી છે। માલિકી હક ચકાસવાનો હેતુ: પહેલું, જમીન ખરીદતા પહેલા સાચા માલિકની ખાતરી કરવા। બીજું, ભવિષ્યમાં કાનૂની વિવાદથી બચવા। બેંક લોન માટે અરજી કરતી વખતે જરૂરી પુરાવા તરીકે। ચોથું, અને પોતાના હકની રક્ષા માટે। ભાગ 4, ઓનલાઈન ચકાસણી એની રોર ગુજરાત। ગુજરાત સરકારે એની રોર નામની વેબસાઇટ બનાવી છે, જે વેબસાઇટ https://anyroad.gujarat.gov.in। સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસ જોઈએ તો પહેલા એને સાઇટ ખોલવાની છે। વ્યૂ લેન્ડ રેકોર્ડ, રૂરલ અથવા અર્બન પસંદ કરો। જિલ્લા, તાલુકા, ગામ પસંદ કરો। સર્વે નંબર, માલિકનું નામ અથવા એન્ટ્રી નંબર દાખલ કરો। કેપ્ચા ભરો અને ગેટ રેકોર્ડ્સ ડિટેલ્સ ક્લિક કરો અને બસ સામે આવશે તમારી જમીનની 7/12 નકલ, જેમાં માલિકનું નામ, વિસ્તાર, બોજો, ખેતીનો પ્રકાર બધું લખેલું હશે। ભાગ 5, ઓફલાઈન ચકાસણી કેવી રીતે કરવી એ જાણીએ તો જો તમે ઓનલાઈન ચકાસી ના શકો તો નજીકના ઈ-ધારા કેન્દ્ર અથવા રેવન્યુ ઓફિસ જઈ શકો છો। ત્યાં 7/12 અથવા 8ની નકલ મેળવી શકો છો। આ માટે લેજો આધાર કાર્ડ, સર્વે નંબર, ખાતા નંબર। કચેરીમાં કોમ્પ્યુટર પરથી નકલ કાર્ડની અધિકૃત સીલ આપશે, જે કાનૂની પુરાવા તરીકે માન્ય છે। ભાગ 6, ઇન્કમ્બરન્સ સર્ટિફિકેટ। ઈસી એટલે ઇન્કમ્બરન્સ સર્ટિફિકેટ। તે બતાવે છે કે જમીન પર કોઈ બોજો, લોન કે કાનૂની કેસ છે કે નહીં। સબ રજિસ્ટ્રાર ઓફિસમાં અરજી કરી શકાય છે। જો ઈસીમાં કોઈ નોંધ નથી તો જમીન ક્લિયર ટાઇટલ ગણાય છે। ભાગ 7, મ્યુટેશન રેકોર્ડ અને ચેઇન ઓફ ટાઇટલ। મ્યુટેશન એટલે માલિકીનો ફેરફાર, વેચાણ, વારસો અથવા દાન રૂપે। આ રેકોર્ડ રેવન્યુ વિભાગમાં અપડેટ થાય છે। તમે એની રોડ સાઇટ પરથી મ્યુટેશન એન્ટ્રી પણ જોઈ શકો છો। ચેઇન ઓફ ટાઇટલ એટલે જમીનની માલિકીનો આખો ઇતિહાસ, કોને આપી, ક્યારે ટ્રાન્સફર થઈ વગેરે। જો કોઈ દસ્તાવેજ વચ્ચે ખૂટે તો જમીન વિવાદમાં આવી શકે છે। ભાગ 8, વકીલની સલાહ અને અંતિમ ટિપ્સ। જો તમે મોટી કિંમતની જમીન ખરીદી રહ્યા છો તો રિયલ એસ્ટેટ વકીલ પાસે ટાઇટલ વેરિફિકેશન રિપોર્ટ કરાવવો। તે ચકાસશે કે જમીન શુદ્ધ, કાનૂની અને વિવાદ મુક્ત છે કે નહીં। ટિપ્સ: હંમેશા સરકારી સાઇટ પરથી જ નકલ લો। કોઈ એજન્ટ પૈસા આપતા પહેલા તપાસો। દરેક દસ્તાવેજની સ્કીમ કોપી રાખો। તો મિત્રો, આ હતું આજના વિડીયો માટેની આટલી માહિતી। જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન પહેલા મળે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।